નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ પર। આજે આપણે વાત કરવાના છીએ એક બહુ જ મહત્ત્વના વિષય પર, એજ્યુકેશન એટલે શું અને એ આપણા જીવનમાં કેમ જરૂરી છે। મિત્રો, શિક્ષણ વગર માણસ જીવી શકે છે પણ આગળ વધી શકતો નથી। એજ્યુકેશન માત્ર માર્કશીટ કે ડિગ્રી નથી। એજ્યુકેશન એટલે જીવન જીવવાની સમજ। એજ્યુકેશન એટલે શું? એજ્યુકેશન એટલે સાચું ખોટું ઓળખવાની શક્તિ, વિચારવાની રીત, ડિસિઝન લેવાની સમજ। જે માણસ ભણેલો છે પણ સંસ્કાર નથી, એ શિક્ષિત નથી। અને જે માણસ પાસે સમજ છે, એ જે સાચો એજ્યુકેટેડ છે। તેના ત્રણ મુખ્ય મુદ્દાઓ છે। સ્કૂલ એજ્યુકેશન, ભણતર, વિષયો, પરીક્ષા આપણું બેઝ બનાવે છે। માર્ક્સ તમને રેન્ક આપે છે, પણ એજ્યુકેશન તમને લાઈફ આપે છે। માર્ક્સ ભૂલી જશો, પણ જે સમજ તમે શીખશો એ આખી જિંદગી કામ આવશે। ડિગ્રી હાથમાં હોવી સારી, પણ દિમાગમાં સમજ હોવી જરૂરી છે। બીજો મુદ્દો છે લાઈફ એજ્યુકેશન, જીવન અનુભવથી શીખવાડે છે। સફળતા, નિષ્ફળતા, સંઘર્ષ, જો આજે મહેનત નહીં કરો તો કાલે વિકલ્પ જ નહીં હોય। એજ્યુકેશન એ એવી ચાવી છે જે ગરીબી, ભય અને અંધકાર ખોલી નાખે છે। આજે ભણો, કાલે દુનિયા બદલશો। ત્રીજો મુદ્દો છે મોરલ એજ્યુકેશન, સંસ્કાર, ઈમાનદારી, સત્ય આ જીવનને સાચી દિશા આપે છે। સ્કૂલ ભણાવે છે કે જવાબ શું છે, લાઈફ ભણાવે છે કે પ્રશ્ન કેમ આવે છે। જે જીવનમાંથી શીખે છે એ જ સાચો એજ્યુકેટેડ માણસ છે। એજ્યુકેશન આપણને આત્મનિર્ભર બનાવે છે। એજ્યુકેશન આત્મવિશ્વાસ આપે છે। એજ્યુકેશન વિચારવાની ઊંચી દિશા આપે છે। એજ્યુકેશન સમાજ બદલે છે। એક શિક્ષિત વ્યક્તિ પોતાનું જ નહીં, સમાજનું પણ ભવિષ્ય બદલે છે। મિત્રો, માર્ક્સ મહત્ત્વના છે, પણ સ્કિલ વધારે મહત્ત્વની છે। ડિગ્રી સાથે ડિસિપ્લિન, ટાઈમ મેનેજમેન્ટ, ગુડ કેરેક્ટર પણ જરૂરી છે। જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ નોલેજેબલ ભરેલી વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। કોમેન્ટમાં જરૂર લખજો કે તમારા મતે એજ્યુકેશનનો સાચો અર્થ શું છે। આભાર, ફરી મળીશું નવા વિડીયો સાથે।